સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે શુભેચ્છકોની ભીડ ઉમટી પડી હતી। સુરત જ્વેલરી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં વેપારીઓએ પ્લેકાર્ડ સાથે પહોંચી ઢોલ નગારાના તાલે ગરબા રમી તેમને ભાવભીની વિદાય આપી। આ પ્રસંગે અનુપમસિંહ ગેહલોતે 2.5 વર્ષના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ફરજ બજાવી છે, પરંતુ સુરત જેવો અનુભવ તેમને ક્યાંય થયો નથી। સુરતના લોકોનો પ્રેમ, સહકાર અને આત્મીયતા હંમેશા યાદ રહેશે। સુરત ખરેખર મિની ભારત છે, જ્યાં દેશની વિવિધ સંસ્કૃતિઓના દર્શન થાય છે। बदली जो गई काले अमदावाद पुलिस कमिश्नर तरीके थी लगभग मारा अँ 2.5 वर्षना कार्यकाल था અને ક્યારે जब हूँ જ્યારે हाजिर थे અને આજે जो 2 वर्ष 2 महीना तो વધુ समय થઈ ગયા तो મને ખબર નથી પડી समय ક્યારે નીકળી। મને સરકાર શ્રીએ जो રાજકોટ સીપી તરીકે भी लाभ આપ્યા, जो बड़ौदा સીપી તરીકે भी હતા, अलग अलग બીજા જિલ્લાઓમાં મેં નોકરી કરી। બધી જગ્યાની એક અલગ અલગ ખાસિયત હોય છે। जो આ ખાસિયત કરતો સુરતની વાત કરીએ તો મિની ઇન્ડિયા છે, મિની ગુજરાત છે अपना जो है। અને એટલા બધા जो हमारे कल्चरल डिफरेंसेस છે, जो अलग अलग लोगो रहे છે, लेकिन फिर भी जो है सूरतना बात જ્યારે આવે છે तो सूरतने खूबसूरत बनाववा માટે બધા છે। जो है હું પણ बहुत लकी था कि મને भी 2.5 વર્ષના કાર્યકાલ અહીંયા મળ્યો जो है, જે મારી જિંદગીને એકદમ યાદગાર પલ છે। મારી આ 51 વર્ષમાં પહેલી વાર કે સુરત સિટીના જે પોલીસ કમિશનર જે હતા અનુપમ ગેહલોત સાહેબથી, કારણ કે એટલા સરળ સ્વભાવના સાહેબ હતા અને સાહેબની પાસે કોઈ પણ વ્યક્તિ વગર ડર લાગ્યા વગર સીપી સાહેબને રૂબરૂ જો મળી શકતા હતા અને કાંઈ પણ પ્રશ્ન હોય તો સાહેબની સામે જ જે ફરિયાદી હોય એને તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ હોય ડાયરેક્ટ આપણી સામે જ વાત કરીને સૂચના આપતા હતા। એટલે લગભગ સુરતમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, કાપડ કે XYZ, એમાં બધાને સીપી સાહેબનો બધાને કામનો સંતોષ હતો ને ગમે ત્યારે નવાઈની વાત તો એ છે કે રાત્રે તમે 2 વાગે ફોન કરો તો 2